ચેનલ ઓફ વડોદરા। છોટાઉદેપુરમાં બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે બંદીવાન કેદીઓને બિરસા મુંડાજીના જીવન ચરિત્ર પરના પુસ્તકો આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। 15મી નવેમ્બર એટલે બ્રિટિશરોની નાકે દમ લાવનાર આઝાદીની શરૂઆતની લડાઈના લડવૈયા શહીદ બિરસા મુંડાજીની જન્મ જયંતિ। તેમનો જન્મ 15મી નવેમ્બરના રોજ ઝારખંડ રાજ્યના રાંચી શહેર નજીકના ગામમાં થયો હતો। તારીખ 15મી નવેમ્બરમાં જે તે વખતના બિહારના રાંચી ખાતે તેમની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારથી દર વર્ષે ક્રાંતિકારી બિરસા મુંડાજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે। ઠેર ઠેર 15મી નવેમ્બરના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી તેમની જયંતિની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત છોટાઉદેપુર સબ જેલ ખાતે ક્રાંતિકારી બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા બંદીવાન કેદીઓને તેમના જીવન પરિચય વિશે જાણકારી આપવા તથા મહાન ક્રાંતિકારીઓના પુસ્તકો બંદીવાન કેદીઓને વાંચવા માટે ભેટ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે છોટાઉદેપુર સબ જેલ ખાતે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવના વાલસિંગભાઈ રાઠવા, નિરંજનભાઈ રાઠવા, ડોક્ટર જયેશ રાઠવા દ્વારા ઉપસ્થિત કેદીઓને ક્રાંતિકારી બિરસા મુંડાજીના જીવન વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। આ પ્રસંગે છોટાઉદેપુર સબ જેલના જેલ અધિક્ષક ડી.કે. પરમાર, ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ટ્રસ્ટના મંત્રી મનુભાઈ રાઠવા, છોટાઉદેપુર આરએફઓ નિરંજનભાઈ રાઠવા, વાસિંગ રાઠવા, ડોક્ટર જયેશ રાઠવા, મનીષ રાઠવા, જેલના સુબેદાર, જેલ કર્મીઓ તેમજ બંદીવાન કેદી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ 15મી નવેમ્બર 2024ના રોજ જનનાયક શ્રી બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જેલની અંદર ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર તેમજ સબજેલના સંયુક્ત ઉપક્રમે બંદીવાનોને જનનાયક શ્રી બિરસા મુંડાના જીવન પરિચય વિશે પરિચિત કરવા માટે તેમજ મહાપુરુષોના પુસ્તકો ભેટમાં આપવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। જે કાર્યક્રમમાં આ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંજોગો વસાત ઉપસ્થિત થઈ શકેલ નથી, પરંતુ શ્રી વાલસિંગભાઈ રાઠવા, નિરંજનભાઈ રાઠવા, જયેશભાઈ રાઠવા વગેરે ઉપસ્થિત રહી અને બંદીવાનોને જનનાયક શ્રી બિરસા મુંડાના જીવન વિશે પરિચિત કરેલ છે તેમજ મહાપુરુષોના પુસ્તકો ભેટમાં આપેલ છે। તે બદલ હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું।